જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને। ઘણા દિવસ પછી આજે હું વ્લોગ મૂકું છું। આજે સરસ મજાનું વરસાદનું વાતાવરણ છે અને હું સોનગઢ આવી છું મારા મમ્મી પાસે। તો મેં મમ્મીને કીધું મને બહુ ભૂખ લાગી છે, મને કંઈક બનાવી દે। તો મમ્મીને ખબર છે મને ચોખાના લોટનું ખીચું બહુ જ ભાવે છે। તો જો એ રેસીપી આજે હું તમને આપું છું। મારા મમ્મીએ સરસ મજાનું ખીચું બનાવે છે। એમાં મૂક્યું છે પાણી, થોડુંક લીલા મરચાં તીખા, જીરું અને તેલ। આટલું જો ગેસની ફ્લેમ ઉપર મૂકી દીધું છે। એમાં સહેજ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું। તીખા મરચાં તમારે જેટલી તીખાશ જોતી હોય ખીચામાં એ પ્રમાણે નાખવાનું અને તેલ પણ થોડું નાખી દેવાનું, એટલે ખીચું એકદમ સરસ સોફ્ટ થઈ જાય। બાકી જીરું અને પાણી એને ઉકળવા દેવાનું થોડીક વાર। પાણી સરસ મજાનું ઉકળી ગયું છે। હવે એમાં ચોખાનો લોટ એડ કરવાનો। ઘણા હળદરે નાખે, લાલ મરચું નાખે, પણ અમને એવું નથી ભાવતું। અમે લોકો પહેલેથી આવું જ બનાવીએ છીએ, લીલા મરચાં અને જીરાવાળું। 2 વાટકી ચોખાનો લોટ એડ કરી દીધો અને એને વેલણની મદદથી આવી રીતે હલાવી લેવાનું। બે થી 3 મિનિટ આવી રીતે તેલ, પાણી, મરચાં અને જીરું સાથે આ લોટને મિક્સ કરી લેવાનો વેલણની મદદથી। મિક્સ થઈ ગયા પછી 2-5 મિનિટ આને આવી રીતે ઢાંકીને ધીમી ફ્લેમ ઉપર બફાવા દેવાનો, એટલે લોટ કાચો ન રહે। ખીચું સરસ મજાનું રેડી થઈ ગયું છે। હવે આની ઉપર થોડુંક તેલ નાખીને સરસ મજાનું ખીચું ખાઈ લેવાનું। અને આવા વરસાદના વાતાવરણમાં ખીચું ખાવાની બહુ મજા આવે છે। થઈ ગયું ને તૈયાર। આ ખીચું છે એની ઉપર તેલ નાખીને ખાવું હોય તો એમાંય ખાઈ શકાય, અને જો ઘણાને તીખું વધારે ભાવતું હોય અને ચટપટું સ્પાઇસી જોતું હોય તો અથાણાનો આપણે જે સંભાર રેડીમેડ લઈએ છીએ અથાણાના સંભાર સાથે પણ ખવાય તો પણ મસ્ત લાગે। ચલો બાય બાય, હવે મળીશ એક નવા જ બ્લોગ સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ।